નમસ્કાર દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હું પીનલ આપ સૌનું સ્વાગત કરું છું. આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં વાત કરીશું આજના ખાસ દિવસની. આજે છે પ્રજાસત્તાક પર્વ. 77માં પ્રજાસત્તાક પર્વ દિવસની ઉજવણી આપણે સૌ કરી રહ્યા છે, પણ આજે પણ ઘણા બધા લોકો એવા છે કે જે લોકો આ દિવસના ઇતિહાસથી પરિચિત નથી. ઘણા લોકોને જ્યારે આજે આપણે પૂછવા જઈએ છીએ કે પ્રજાસત્તાક પર્વ દિવસની ઉજવણી કેમ કરવામાં આવે છે, તો બહુ જ ઓછા લોકો છે કે જે ખરેખર ઇતિહાસની સાચી માહિતી આપી શકતા હોય છે. ચાલો આજે વાત કરીએ કે આજના યુવાનો આ સંવિધાનની સાથે અને સાથે પ્રજાસત્તાક પર્વના ઇતિહાસથી કેટલા પરિચિત છે. પ્રજાસત્તાક પર્વ દિવસની ઉજવણી કરવામાં આવે છે કારણ કે આજના દિવસે આપણું બંધારણ લખાયું હતું. હવે આપણા બંધારણમાં કેટલા મૂળભૂત અધિકારો છે, કેટલા હકો છે, તેનાથી આપણે સૌ કેટલા પરિચિત છે. ઘણા બધા એવા લોકો હશે કે જે કદાચ પોતાના જે હકો છે તેનાથી તો પરિચિત હશે, પણ શું ઘણા બધા એવા લોકો છે કે જે લોકો પોતાની જવાબદારીથી પણ પરિચિત છે. સંવિધાનમાં સૌથી મહત્વની વાત જે લખાઈ છે એ સિવિક સેન્સને લઈને પણ લખવામાં આવી છે કે આપણી એક નાગરિક તરીકે કેટલી મૂળભૂત જવાબદારીઓ છે, પણ એ મૂળભૂત જવાબદારીઓ વિશે આપણે જાણીએ છીએ ખરા, અને જાણીએ છીએ તો ખરેખર એ જવાબદારી નિભાવવામાં આપણે કેટલા સફળ છીએ. આજે આપણને બંધારણમાં ક્યાંક વાણી સ્વતંત્રતાનો અધિકાર મળ્યો છે, પણ સોશિયલ મીડિયાના આ જમાનામાં ક્યાંક આ વાણી સ્વતંત્રતા અધિકારનો દુરુપયોગ નથી થતો. આજના યુવાનો સંવિધાનથી કેટલા પરિચિત છે અને સાથે જ પ્રજાસત્તાક પર્વના ઇતિહાસથી કેટલા પરિચિત છે તેના વિશે વાત કરીશું. જેની માટે મારી સાથે જોડાઈ ગયા છે શિવજાની અને ધૈર્ય રાવલ. બંનેનું સ્વાગત છે. વેલકમ ટુ ડે સ્પેશિયલ. તો ધૈર્ય, સૌથી પહેલા આજે વાત કરી રહ્યા છે કે આજના જે યુવાનો છે તે પ્રજાસત્તાક પર્વના ઇતિહાસના મહત્વ વિશે કેટલું સમજે છે. ચલો આપની સાથે શરૂઆત કરીએ કે એક યુથ તરીકે આજે જે 77માં પ્રજાસત્તાક પર્વ છે, જે દિવસની આપણે સૌ ઉજવણી કરી રહ્યા છીએ, એને આપ કેટલું સમજો છો? શું મહત્વ છે તેનું? પ્રજાસત્તાક દિવસ નિમિત્તે પહેલા તો સૌ કોઈને ખૂબ ખૂબ શુભકામનાઓ. આજે આપણો 77મો પ્રજાસત્તાક દિવસ છે, તેના માટે આપણે સમજવું જરૂરી છે. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે કે નેશનલ હોલિડેના નામ પર આપણે માની લો પ્રજાસત્તાક દિવસ હોય અથવા પછી આપણો ઇન્ડિપેન્ડન્સ ડે હોય, એને આપણે નેશનલ હોલિડે તરીકે ગણીએ છીએ, પણ એના મૂળ જે ડિફરન્સીસ છે, મૂળ જે એમાં અલગ અલગ વસ્તુઓ છે, એ આપણે નથી સમજી શકતા. ઘણી વખત જોવા મળે છે કે બાળકો સુધી તો વાત છે જ, પણ યુવાઓમાં પણ આ વસ્તુનો ખ્યાલ નથી હોતો કે ઇન્ડિપેન્ડન્સ ડે શું અને પ્રજાસત્તાક દિવસ શું. તો આ બંનેનો જે ડિફરન્સ છે, પહેલા તો એ સમજવો ખૂબ જ જરૂરી છે. મારા હિસાબથી પ્રજાસત્તાક દિવસ નિમિત્તે આપણે સૌને એ સમજવું જરૂરી છે કે કેમ એક રિપબ્લિક બનવું બહુ આપણા માટે મહત્વપૂર્ણ બાબત છે. કારણ કે આપણે એ સમજીએ છીએ કે ચલો 15 ઓગસ્ટના દિવસે આપણને આઝાદી મળી ગઈ, આઝાદીનો આપણે દિવસ સેલિબ્રેટ કરીએ છીએ. એ બહુ સમજવું બહુ લોકો માટે એકદમ ઈઝી વસ્તુ છે. એવરીવન અન્ડરસ્ટેન્ડ્સ. દરેક માણસને આ વસ્તુની ખબર પડે છે. પણ પ્રજાસત્તાક દિવસનું એવું છે કે પ્રજાસત્તાક દિવસના નિમિત્તે આપણને ખ્યાલ નથી આવતો કે આ રિપબ્લિક ડે એટલે શું, રિપબ્લિક ડે એટલે શું, પ્રજાસત્તાક બનવું એટલે શું, એક રિપબ્લિક બનવું એટલે શું. આ વસ્તુઓની જે આપણને જાણ, જે માહિતી હોવી જોઈએ, એ મને લાગે છે કે લોકોમાં જે લેવલ પર આપણે હોવી જોઈએ એ કદાચ ક્યાંક ને ક્યાંક ખૂટતી હોય છે. લોકોમાં ખૂટતી હોય કે ના ખૂટતી હોય, પણ શું આજના કારણ છે? યુવામાં શું કારણ લાગે છે ધૈર્યને? મારા ખ્યાલથી સૌથી પ્રથમ કારણ તો મને જે લાગે છે એ છે કે આપણા જ અંદરથી આપણને જાણકારી મેળવવાનો જે ઉત્સાહ હોવો જોઈએ, જે ક્યુરિયોસિટી આપણે કહીએ, એ ક્યુરિયોસિટીનો એક અભાવ જોવા મળે છે, એસ્પેશિયલી યુવાઓમાં. કારણ કે આ એક એવી વસ્તુ છે જે હવે આપણો આ 77મો પ્રજાસત્તાક દિવસ છે. જેટલા આપણા વધારે પ્રજાસત્તાક દિવસને, આઝાદીને આપણા જેટલા વર્ષ થતા જાય છે, એટલું વધારે આપણે એનાથી દૂર થતા જઈએ છીએ ઇન ટર્મ્સ ઓફ યર્સ. હિસ્ટ્રી પર્સપેક્ટિવથી, બહુ જ સાલની સાચી વાત કરી છે ધૈર્ય. દ્રષ્ટિથી. ખરેખર સાચી વાત કરી છે કે ધીરે ધીરે ઇતિહાસને ભૂલતું જઈ રહ્યું છે આજનું યુવાધન. આપને શું લાગે યસ. છે? ધૈર્ય બહુ સાચી અને સરસ વાત કરી આપણી સમક્ષ કે જેટલા વર્ષ આપણને થઈ રહ્યા છે ને એટલા જ આપણે ઇતિહાસથી દૂર જઈ રહ્યા છે. અને બહુ જ બીજી મહત્વની વાત કરી કે આજના યુવાનોમાં શું ક્યુરિયોસિટી નથી, ક્યુરિયોસિટીનો અભાવ છે ઇતિહાસ વિશે જાણવાનો. કે ખાસ જ્યારે વાત આપણા દેશની હોય, આપણા બંધારણની હોય, ત્યારે એના વિશે જાણવામાં ક્યાંક ઓછો રસ છે. એક રીતે એવું કહી શકાય કે 26મી જાન્યુઆરીની જે રજા મળતી હોય છે ત્યારે એ લોકોને એવું થાય કે આપણે તો સુઈ જઈશું, રજા છે એટલે માંડ શેડ્યુલમાંથી એક રજા મળી છે તો સુઈ જઈએ. પણ આજનું યુવાધનને એ વસ્તુ યાદ રાખવી જરૂરી છે
કે જ્યાં સુધી તમે ઇતિહાસને યાદ નહીં કરો ત્યાં સુધી તમે ઇતિહાસ નહીં બનાવી શકો અને તમારો દેશ ઇતિહાસ નહીં બનાવી શકે. બિલકુલ આના માટે સાચું. આપણા સ્વતંત્રતા સેનાનીઓ, કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ડ્રાફ્ટર્સ જે છે તે લોકોની જે મહેનત છે એને આપણે યાદ કરવી ખૂબ જ જરૂરી છે. આપણું જે સંવિધાન કઈ રીતે બન્યું છે, એની ઉત્પત્તિ કઈ રીતે થઈ છે, એ પણ જાણવાની ખૂબ જ જરૂર છે. હું તો કાનૂનનો વિદ્યાર્થી છું, કાયદા કાનૂનની હિસ્ટ્રી અમારા સબ્જેક્ટ છે, એટલે મને ખ્યાલ છે. પણ આ દરેક ભારતના નાગરિકને જાણ કરવાની જરૂર છે કે 1895માં જે સ્વરાજ બિલ આપણે લાવ્યા હતા લોકમાન્ય તિલક દ્વારા, જેમણે કીધું હતું કે ફ્રીડમ ઇઝ માય સ્વરાજ ઇઝ માય બર્થ રાઇટ એન્ડ આઈ શેલ હેવ ઇટ. પછી ત્યાંથી આગળ જતા જતા કઈ રીતે સાયમન કમિશન બન્યો, ત્યાં લાલા લાજપત રાયે કઈ રીતે પ્રોટેસ્ટ કરી, તેમણે તેમની જાન ગવાવી, કેવા સેક્રિફાઈસીસ આપ્યા છે આપણા સ્વતંત્ર સેનાનીઓએ આ કોન્સ્ટિટ્યુશન બની શકે એના માટે. પછી નહેરુ કમિશન આવી, જેમાં કીધું કે સેલ્ફ ડિટર્મિનેશન અમને જોઈએ છે, અમને સ્ટેટસ જોઈએ છે. આગળ જતા કરાચી રેઝોલ્યુશન આવ્યું, જેની અંદર ફંડામેન્ટલ રાઇટ્સ જે આપણા હોય એની વાત કરી છે કે આપણે અત્યારે જે રાઇટ્સ એન્જોય કરીએ છીએ કઈ રીતે આવ્યા છે એ જાણવું ખૂબ જ જરૂરી છે. પછી આવી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ. હવે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ બ્રિટિશર્સ લાવ્યા હતા, એની અંદર આપણને સેલ્ફ ગવર્નન્સના તો રાઇટ્સ આપી દીધા, પણ આપણને કીધું કે આપણે પોતાની કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી નહીં મળી શકે અને તમારા ફંડામેન્ટલ રાઇટ્સ નહીં મળે. હવે આ જે વસ્તુ હતી એને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસે ખારીજ કરી કે અમને આવી રીતના રાઇટ્સ નથી જોઈતા. તો જી. આગળ જતા જતા આપણી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ની ઉત્પત્તિ કઈ રીતે થઈ, એક ક્રિપ્સ મિશન આવ્યું, પછી આપણું કેબિનેટ મિશન આવ્યું, તેનાથી આપણી કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલીનું ગઠન થયું અને તેનાથી આપણે જે આજે અધિકારો મેળવ્યા છે એની ઉત્પત્તિ થઈ. સરદાર વલ્લભભાઈ પટેલ જે છે તેમના અંડર ફંડામેન્ટલ રાઇટ્સની એક એડવાઇઝરી સબ કમિટી બનવામાં આવી અને તેના અંદર કેટલીક સબ કમિટીઝ આવી અને એ લોકોએ કેટલી બધી રિસર્ચ કરી, કેટલા બધા દેશના સંવિધાનોની સારી વસ્તુઓ અને ખરાબ વસ્તુને મદ્દેનજર રાખી અને આપણા કોન્સ્ટિટ્યુશનના પ્રોવિઝન્સ એ લોકોએ ડ્રાફ્ટ કર્યા છે. તો આ લોકોની જે આટલી બધી મહેનત, આટલી બધી તપસ્યા છે, જ્યાં આપણું દેશ આજે આ સ્થિતિમાં ઊભું છે, તો એક તો આપણે આ લોકોને નમન કરવું જોઈએ, આ લોકોના સેક્રિફાઈસીસને યાદ કરવા જોઈએ અને આ લોકોના કોન્ટ્રીબ્યુશન્સને પણ યાદ કરવું જોઈએ, જે ખૂબ ખાસ જ જરૂરી છે. બંધારણ લખનાર ડોક્ટર ભીમરાવ આંબેડકરની વાત કરીએ શિવ, તો એમણે જે પ્રકારે ઘણી મહત્વની બાબતો ઉપર ભાર મૂક્યો અને એની સાથે ઘણા પ્રશ્નો કદાચ લોકો આજે પણ ઉભા કરતા હોય છે કે એ સમયે આ જે લખવામાં આવ્યું હવે એમાં ક્યાંક સમય સાથે સુધારો થવો જોઈએ. શું લાગે છે તમને એ વિશે? ખૂબ જ સારી બધી વાતો કીધી છે ભીમરાવ આંબેડકર સાહેબે, જે આપણા ફાધર ઓફ ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ગણાય છે. અને એમનો રોલ આની અંદર ખૂબ જ મોટો હતો કે કેટલા બધા પ્રોવિઝન્સ ઉપર કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ડ્રાફ્ટર્સે બહુ જ બધી ડિબેટ કરી હતી કે આપણે ઇક્વાલિટીના રાઇટ્સ કેટલા આપવા જોઈએ, કઈ હદ સુધી આપણે ઇક્વાલિટી આપવી જોઈએ, કેટલું આપણે રિઝર્વેશન આપવું જોઈએ. અને આ જ વસ્તુની અંદર બધા જ આપણા કોન્સ્ટિટ્યુઅન્ટ એસેમ્બલી ડ્રાફ્ટર્સનું કોન્ટ્રીબ્યુશન બહુ જ હતું. બીજી વસ્તુ શ્રી બી આર આંબેડકરે એ કીધી છે કે કોઈ પણ દેશનું પ્રોગ્રેસ તમારે માપવું હોય તો દેશની મહિલાઓ કેટલી આગળ છે એનાથી તમે તમારું પ્રોગ્રેસ માપી શકો. હવે આજની તારીખમાં આપણે ફ્રીડમ ઓફ ઇક્વાલિટી તો કોન્સ્ટિટ્યુશનમાં ગેરંટી કરીએ છીએ, પણ આપણે એ સવાલ પૂછવાનો છે કે શું આજના મર્દો અને મહિલાઓને સમાન અધિકારો મળે છે કે નથી મળતા? આની અંદર યુવાઓએ આગળ વધવું જોઈએ કે બધા જ સેક્સીસને એક સમાન અધિકાર મળી શકે, તેના માટે અવાજ ઉઠાવવો ખૂબ જ જરૂરી છે. બધા ધર્મો વચ્ચે સમાન અધિકારો મળે છે કે નથી મળતા એ જરૂરી છે. એક પંક્તિ મને યાદ આવે છે, હું જણાવીશ અહીંયા કે હા, કે જ્યાં માણસમાં ભેદ છે તે પુસ્તકોનું નામ કુરાન, બાઇબલ અને વેદ છે, પણ જ્યાં દરેક માણસ સમાન છે તે ગ્રંથનું નામ સંવિધાન છે. અને આ જ વસ્તુને મદ્દેનજર રાખીને દરેક માણસ એક સમાન નજરિયાથી જોવામાં આવે, ચાહે એ બિલિયનેર હોય કે ચાહે એ નીચેનો ગરીબ માણસ હોય. જી બિલકુલ, દરેક વાત આપણે માણસને કરી છે એક પણ સોશિયલ તેને જસ્ટિસ આપવાની અહીંયા પ્રયત્ન વિગતે કરે છે. વાત કરી છે કે જે બંધારણમાં બધાને એક સમાન જોવામાં આવે, પણ અહીંયા થોડીક વાત આપણે એ પણ કરી લઈએ કે એ જ બંધારણમાં જે રિઝર્વેશન આપવામાં આવ્યું છે તેને લઈને આજે ઘણા સવાલો ઉભા થાય છે. આજનો યુવા એ બાબતને કેવી રીતે જુએ છે? હવે ઘણી બધી વખત એવી વસ્તુ છે કે રિઝર્વેશનની જ્યારે વાત થાય તો એ બહુ જ નાજુક એક ડિસ્કશન હોય છે, બહુ જ સેન્સિટિવ ડિસ્કશન હોય છે. બિલકુલ. જ્યારે એ સેન્સિટિવ ડિસ્કશન કરવાનું આવે તો સૌથી પહેલું મહત્વપૂર્ણ પાસું એ છે કે આપણે પોતાના બાયસીસ, પોતાની આઈડેન્ટિટી,
પોતાનું જે એમાં જે ફાયદો કદાચ આપણને દેખાતો હોય એ આપણે સાઈડમાં રાખીને એનું ડિસ્કશન સાચા દ્રષ્ટિએ કરીએ. આપણા કોન્સ્ટિટ્યુશનના મેકર્સે જ કોન્સ્ટિટ્યુશનની અંદર જ જ્યારે આપણે બંધારણની વાત કરીએ છીએ, સંવિધાનની વાત કરીએ છીએ, તો આપણે B.R. આંબેડકરની વાત કરીએ છીએ. B.R. આંબેડકર પોતે જે શેડ્યુલ કાસ્ટ અથવા શેડ્યુલ ટ્રાઇબને આગળ લાવવા માટે આટલા બધા સ્ટેપ્સ એમની જિંદગીમાં એમણે લીધા છે અને એમના જીવનમાં લીધા પછી બી એમણે જે રીતના સંવિધાનને ફ્રેમ કર્યું છે એ બધી કોશિશો છતાં એમનું પોતાનું પણ એ માનવું હતું કે કાલે ઉઠીને કોઈ પણ કદાચ સંવિધાનમાં ઊંચ નીચ હોય, કદાચ આપણને લાગે કે 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ અથવા 80 વર્ષ પછી એ વખતના સમાજ માટે આપણે કંઈક બદલવાની જરૂર છે, કોઈક પ્રોવિઝન બદલવાની જરૂર છે, કોઈક રીતની ચેન્જ લાવવાની જરૂર છે, તો એમણે એના માટેના પ્રોવિઝન, એને ચેન્જ કરવા માટેની જે પૂરી આખું ફોર્મેટ હોય એ પણ સંવિધાનમાં જ આપ્યું છે. પાર્ટ 20 આર્ટિકલ 368 ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશનનું જે છે એ પોતે વાત કરે છે અબાઉટ ધ ચેન્જ, અબાઉટ ધ અમેન્ડમેન્ટ્સ ઇન કોન્સ્ટિટ્યુશન. ઇનફેક્ટ આપણે સંવિધાનને 100 વાર 100 વાર એના પ્રોવિઝન્સને ચેન્જ કરી ચૂક્યા છે. આપણે જે ફંડામેન્ટલ ડ્યુટીઝની વાત કરીએ છીએ, જે મૂળભૂત આપણી સિદ્ધાંતોની વાત કરીએ છીએ, એમાં પણ આપણે ઘણા બધા ચેન્જ લાવ્યા છીએ. જી બિલકુલ, એટલે સમય પડતા બદલાવ જરૂરી છે, સમયની સાથે પરિવર્તન જરૂરી છે, પણ વાત જ્યારે બંધારણની હોય ત્યારે એ પરિવર્તન વિશે ચોક્કસપણે 100 વાર તો વિચારવું જ પડે. શિવ, હવે એની સાથે વાત કરીએ કે આ આપણા બંધારણમાં કે જેમાં લોકશાહીની વાત કહેવામાં આવી છે અને ભારત દેશ જે લોકશાહીને મહત્વ આપતો દેશ છે, લાગે છે કે આજના સમયમાં એ લોકશાહી માત્ર ચૂંટણીઓ સુધી જ સીમિત રહી ગઈ છે. ઘણીવાર એવું થઈ રહ્યું છે કેમ કે લોકશાહી જે છે ઘણા લોકોને એવું લાગે કે આપણે વોટ આપી દીધો, આપણું કામ પૂરું, સરકારનું કામ પૂરું, હવે નેક્સ્ટ ઇલેક્શન થશે ત્યારે રેલી કરવા આવશે અને સરકારનું કામ ચાલુ થશે. પણ એવું એકચ્યુઅલી નથી. સરકારનું કામ 24/7 365 ડેઝ ચાલુ જ હોય છે કોઈક ને કોઈક રીતે, અને યુથ પણ એની અંદર કોન્ટ્રીબ્યુટ કરી શકે. કોઈ પણ ઇમ્પોર્ટન્ટ બિલ હોય કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ લો બનતું હોય પાર્લામેન્ટમાં પણ આપણે જોઈ લઈએ તો એ જે સરકાર હોય, જેમ કે આપણું DPDP આવ્યું હતું, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ હતું, કે પછી યુનિફોર્મ સિવિલ કોડનું બિલ હોય, બધા ઉપર પબ્લિકની કોમેન્ટ્સ મંગાવતી હોય છે સરકાર. એટલે એવું નથી કે સરકાર પબ્લિકને સાથે લઈને ચાલવાનો પ્રયત્ન નથી કરતું, પણ શું આજની પબ્લિકને એ વસ્તુ ખબર છે કે એ કમેન્ટ્સ મૂકી શકે છે બિલ પર જઈને, પોતાનો વોઇસ એ લોકો મૂકી શકે છે જે લેજિસ્લેટિવ ડ્રાફ્ટિંગ થતું હોય એની અંદર? મને નથી લાગતું કે લોકોને ખબર છે. એટલે લોકોએ પહેલા તો પોતે શિક્ષિત થવું પડશે કે આપણા અધિકારો શું છે અને આપણે કઈ રીતે નેશન બિલ્ડિંગની અંદર પોતાનો અવાજ સંભળાઈ શકે એ કરી શકીએ. બીજું એ કે આપણને એક ખબર હોવી જોઈએ કે આપણે સરકારથી એક્સપેક્ટ શું કરીએ. હવે આર્ટિકલ 29 જે છે એનો સ્કોપ સુપ્રીમ કોર્ટે બહુ જ એક્સપેન્ડ કર્યો છે. આર્ટિકલ 21 ની અંદર તમારું રાઇટ ટુ હેલ્થ પણ આવી જાય, રાઇટ ટુ એન્વાયરમેન્ટ પણ આવી જાય અને રાઇટ ટુ પ્રાઇવસી પણ આવી જાય, જે KS પુટ્ટસ્વામી કેસમાં આવ્યું, ઉલ્ગા ટેલિસ કેસમાં આવ્યું, ઘણા બધા રાઈટ કેસીસમાં ટુ પ્રાઇવસી, રાઈટ ટુ એન્વાયરમેન્ટ, રાઈટ ટુ પૈસા, બધામાં લાગે છે કે આજના સમયમાં તો બધામાં ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે. ડિજિટલી યુગમાં આગળ વધતા પ્રાઇવસી પણ નથી જળવાઈ રહી, તો ક્યાંક બોલવાના અધિકારનો પણ મિસયુઝ થઈ રહ્યો છે. તો અત્યારે આ બધા જ રાઇટ્સ જે છે ને, આપણા બધા જ હક્કો જે છે ને, એમાં ક્યાંક ને ક્યાંક તો ઉલ્લંઘન જોવા મળે છે. જી, કોઈક ને કોઈક રીતે તો થઈ જ શકે છે. એટલે જ આપણા કોન્સ્ટિટ્યુશનની અંદર જ એ વસ્તુ બીજી સમજવાની જરૂર છે કે કયા રાઇટ્સ એવા છે જે જસ્ટિસેબલ છે અને કયા નોન જસ્ટિસેબલ રાઇટ્સ છે. તો પાર્ટ 3 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન હોય, એ સ્ટેટની ડ્યુટી છે કે તમારા માટે આ રાઇટ્સ એ એન્શ્યોર કરે. જો એ સ્ટેટ એની અંદર ફેલ થાય તો સિટીઝન્સ પાસે પણ હક છે કોન્સ્ટિટ્યુશનલ રેમેડીઝનો અંડર આર્ટિકલ 32 એન્ડ 226 ઓફ ધ કોન્સ્ટિટ્યુશન. હવે કોઈ પણ તમારો આ હક ઉલ્લંઘન થાય તો તમે સુપ્રીમ કોર્ટ કે હાઈકોર્ટ સુધી જઈ શકો અને તેમના દરવાજા ખખડાવી શકો કે મારા અધિકારનું ઉલ્લંઘન થાય છે. અને ઘણી બધી વાર થઈ પણ ચૂક્યું છે. તમે શાહબાનો કેસ લઈ લો, શાયરાબાનો કેસ લઈ લો, કે મુસ્લિમ વિમેન પ્રોટેક્શન માટે રિટ પિટિશન દાખલ કરી હતી સુપ્રીમ કોર્ટમાં અને સુપ્રીમ કોર્ટે પોઝિટિવ ડિસિઝન પણ આપ્યું. પછી થર્ડ જેન્ડરના રેકોગ્નિશન માટે કેસ થયો છે કે જેની અંદર તમે ટ્રાન્સજેન્ડરને રેકોગ્નિશન આપો, એનાથી ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન એક્ટ પણ બની છે અને સુપ્રિયો ચક્રબર્તીનો કેસ પણ થયેલો છે કે જેની અંદર ખૂબ જ બધી ગાઈડલાઇન્સ આપી છે ટ્રાન્સજેન્ડર પ્રોટેક્શન માટે સુપ્રીમ કોર્ટે. તો આ એક એવી વસ્તુ છે જે ચાલ્યા કરે છે અને આપણે પણ નેશન બિલ્ડિંગમાં જોડાવું જોઈએ સાથે. જી બિલકુલ બિલકુલ, ખૂબ સાચી વાત છે. અને આ રીતે કાયદાઓ ની સામે
જો આપણે આપણા જે હકો છે ને તેનાથી જાગૃત હોઈશું તો જ આપણે ત્યાં સુધી પહોંચી શકીશું. અધેરે હવે બીજી એક મહત્વની વાત કે જ્યારે વાત આપણે બંધારણની સમજની કરીએ છીએ ત્યારે કદાચ મને એવું લાગે છે કે સૌથી મહત્વની વાત હોય, સૌથી મહત્વનું પાસું હોય તો તમારે એજ્યુકેશનમાં એનો ભાગ કેટલો. હવે ભારત દેશમાં શિક્ષણ પ્રણાલીમાં એના એજ્યુકેશનમાં બંધારણનો ભાગ કેટલો છે? ખરેખર એ રીતે વિષયને લેવામાં આવે છે કે દરેક વિદ્યાર્થીને એક વિદ્યાર્થીની એક નાગરિક તરીકે બંધારણને કેટલું સમજશે એ સમજ આપવામાં આવે છે કે પછી માત્ર એક વિષય સુધી જ સીમિત રહી જાય છે? આમાં બે પાસા છે. મને મારા દ્રષ્ટિથી જે દેખાય છે એ બંને જગ્યાએથી મને જે થોડું લેક થતું દેખાય છે એ હું મારા તરફથી કહીશ. આપણા શિક્ષણ પ્રણાલીમાં જે રીતના આપણને ભણાવવામાં આવે છે, જે આપણા યુવા ધન જે છે, જે ટીનેજર્સ છે, એ લોકોને જે રીતના એમનો સિલેબસ બતાડવામાં આવે છે, ચાહે પછી ગુજરાત બોર્ડ હોય કે પછી કોઈ સેન્ટ્રલ બોર્ડ હોય, એમાં એવું નથી કે આ બધી વસ્તુઓનો ઉલ્લેખ નથી. એવું નથી કે આ બધી વસ્તુઓ એમને બિલકુલ સમજાવવામાં નથી આવી. એવું નથી કે એ લોકોની સરકારની કે પછી આપણી શક્ય શિક્ષણ જ નથી પ્રણાલીને ને ધૈર્ય, એ તો શક્ય જ નથી કારણ કે એક વિષય તો છે જ. હવે એ હા, વિષયમાં પાસ થવું છે તો ન ઈચ્છીને પણ તમારે એના વિશે જાણવું તો પડશે જ. ક્વેશ્ચન પૂછાઈ જશે તો આન્સર તો લખવાનો જ છે. એમાં પ્રોબ્લેમ મેમ એવું થાય છે કે જીઓગ્રાફીમાં જેમ ઇવાપરેશન હોય એવું હમ, ઇવાપરેશનનો પ્રોબ્લેમ છે. હમ, જ્યારે આપણા કોઈ પણ સ્ટુડન્ટ હશે તો મારા તરફથી મને જે મારા દ્રષ્ટિથી લાગે છે કે આપણે શિક્ષણ પ્રણાલીને કદાચ એટલું ઇન્ટરેક્ટિવ બનાવીએ, એટલું પ્રેક્ટિકલ બેઝ બનાવીએ, જે આપણે ન્યૂ એજ્યુકેશન પોલિસી જે આપણે 2020માં છે એના ઇમ્પ્લિમેન્ટેશન થ્રુ 2035 સુધીમાં આપણે પ્લાન પણ કરી રહ્યા છે કે એને વધારે ઇન્ટરેક્ટિવ બનાવી શકીએ, જે વધારે સ્ટુડન્ટ સેન્ટ્રિક હોય. તો ત્યારે કદાચ પહેલા તો સૌથી પહેલા જે આ ક્યુરિયોસિટીનો પ્રોબ્લેમ હતો, જે સૌથી પહેલા આપણે ડિસ્કસ કર્યું, એ સ્ટુડન્ટ્સમાં ક્યુરિયોસિટી આવવાનું શરૂ થાય. સ્ટુડન્ટ્સમાં ક્યુરિયોસિટી આવવાનું શરૂ થાય ને એ ભાગ લેતા થાય, એ ઇન્ટરેક્ટ કરતા થાય આવા વિષય જોડે. એટ ધ સેમ ટાઈમ એ જ દ્રષ્ટિથી જો હું જોવા જાઉં તો એક તરફ એ બી જોવા મળે છે, જેમ તમે બહુ સાચું કીધું કે ભણવાનું છે, એ ભણવાનું છે કરીને જ્યાં સુધી આપણું વલણ રહેશે અને સ્ટુડન્ટ્સનું વલણ રહેશે ત્યાં સુધી એની ડીપ માહિતી હોવી એ શક્ય નથી. જ્યાં સુધી ખાલી મારે પાસ થવાનું છે એના માટે બેર મિનિમમ મારે જેટલું કરવાની જરૂર છે એટલું હું કરીને જઉં, આ પણ બે મને આન્સર લાગે છે ગોખીને કે જતો રહું. એ લેવલ ઉપર તો છે ને આપણે બાળકો ઉપર પણ ન ઢોળી શકીએ કારણ કે એમને ખરેખર જે રીતે હિન્દી, ગુજરાતી, મેથ્સ ને સાયન્સ ભણવાના છે એ જ રીતે એ લોકો હિસ્ટ્રી પણ ભણવાના છે. એટલે એ જવાબદારી મને લાગે છે શિક્ષણ પ્રણાલીની આવે છે, ટીચર્સની આવે છે અને આપણી પદ્ધતિની આવે છે કે જરૂર. એમાં કંઈક બદલાવની જરૂરિયાત લાગે છે. એની ઇમ્પોર્ટન્સ સમજાવવાની જરૂરિયાત છે કે આ જે વિષય છે એ ન માત્ર તમારા એક્ઝામમાં પૂછાશે એટલે એટલો જ મહત્વનો છે, પરંતુ તમને એક સારું નાગરિક બનાવવા માટે પણ આ ખૂબ જ મહત્વપૂર્ણ વિષય છે કે જેને સમજવું જરૂરી છે. એની સાથે શિવ, હવે વાત જો આપણે વાણી સ્વતંત્રતાની કરીએ તો આપણા બંધારણમાં એનો અધિકાર પણ છે. મેં જેમ કે અગાઉ પણ કહ્યું, પણ લાગે છે કે સોશિયલ મીડિયાના જમાનામાં હવે એ સ્વતંત્રતાનો પણ દુરુપયોગ થાય છે. ઓટીટીનું પ્લેટફોર્મ હોય કે પછી સોશિયલ મીડિયા પર કંઈ પણ ડિજિટલ વિડીયો બનાવી રહ્યા હોય, આ બધે હવે જેને જે કરવું હોય એ કરી રહ્યું છે. બહુ સારો પ્રશ્ન પૂછ્યો તમે કે આ આર્ટિકલ 19 આપણું જે છે કોન્સ્ટિટ્યુશનનું, જેની અંદર તમારી પાસે ફ્રીડમ ઓફ સ્પીચ અને ફ્રીડમ ઓફ એક્સપ્રેશન મળે છે. હવે આ જે ફ્રીડમ છે એ એબ્સોલ્યુટ ફ્રીડમ નથી. આ ફ્રીડમ ઉપર થોડાક રીઝનેબલ રિસ્ટ્રિક્શન્સ પણ મૂકવામાં આવ્યા છે, જેની અંદર ખાસા બધા એવા રીઝન્સ છે કે પબ્લિક સેફટી, હેલ્થ, મોરાલિટી એટસેટ્રા. તો એ જે બધા રીઝન્સ છે ખાસા બ્રોડ છે. તો ઇટ્સ અ વેરી સ્લીપરી સ્લોપ કે તમે કઈ જગ્યાએ રિસ્ટ્રિક્શન લગાડશો અને કઈ જગ્યાએ તમે રિસ્ટ્રિક્શન નહીં લગાડો. હવે એ એક પ્રેસિડેન્ટ સેટ કરવું ખૂબ જ અઘરું છે, પણ કોર્ટ્સ કરી રહી છે ઘણી રીતે ઇન્ટરપ્રિટ કે કઈ રીતે તમારી ફ્રીડમ ઓફ સ્પીચ એન્ડ એક્સપ્રેશન જાળવવામાં આવે. હવે સોશિયલ મીડિયાનો આ જમાનો છે જેની અંદર આ વસ્તુ ખૂબ જ અઘરી થઈ ગઈ છે, કેમ કે અનોનિમિટીની અંદર ચેટબોટ્સ એવા કેટલા બધા આવી જાય, પીઆર સેલ્સ આવી જાય કે જે લોકો બહુ જ વધારે ગતિ સાથે ફેલાવવાનો પ્રયત્ન કરે છે, કે કોઈ પણ રીતના ખરાબ રીતના સંદેશો ફેલાવવાનો પ્રયત્ન કરે છે, કે કોઈને ડિફેમ કરવાનો પ્રયત્ન કરે છે, જે ખૂબ જ અઘરું છે રોકવું. અને સરકારે આના માટે થોડાક પગલા તો લેવા પડશે કે ડિજિટલ સ્પેસ
એક આપણા માટે કઈ રીતે સેફ બની શકે છે, યુવાનો માટે અને બાળકો માટે કઈ રીતે સેફ બની શકે છે, કેમ કે સોશિયલ મીડિયા એક એવી વસ્તુ છે કે જે આપણાથી એકદમ સરાઉન્ડેડ છે. અને આપણે પણ એઝ સોશિયલ મીડિયાના યુઝર્સ એ વસ્તુ સમજવી જોઈએ કે આપણે કંઈ પણ જેમ ફાવે એમ ના બોલાય. કેમ કે એવરી રાઇટ દેટ ઇઝ ગિવન ઇન ધ કોન્સ્ટિટ્યુશન કમ્સ વિથ અ સબસિક્વન્ટ ડ્યુટી. હવે તમને જો રાઇટ મળ્યું છે તો તમને એક સામે ડ્યુટી પણ આવે છે કે તમે એ રાઇટને કઈ રીતે પ્રોટેક્ટ કરો છો. તો તમારે આ રાઇટ અને ડ્યુટીઝનો જે બેલેન્સ છે એ એક સરસ રીતે પોતે પણ બેલેન્સ રાખવું પડશે અને બીજાથી પણ એક્સપેક્ટ કરો કે એ બેલેન્સ જળવાઈ રહે. જી 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 બિલકુલ. સો હવે સમય ઓછો છે આપણી પાસે, પરંતુ ધૈર્ય અંતમાં આજના યુવાનોને પ્રજાસત્તાક પર્વના દિવસે બંધારણમાં ન માત્ર આપણા અધિકારો છે પણ આપણી જવાબદારીઓ પણ છે, તેને સમજવું કેટલું જરૂરી, શું કહેશો? એક બહુ સરસ વાત કરી શિવભાઈએ કે આપણા જે ફંડામેન્ટલ રાઇટ્સ છે એનો મતલબ એ નથી કે આપણે એનો અનલિમિટેડ યુઝ કરીએ. હમ. એ આપણે સમજવું જરૂરી છે. બંધારણમાં આપણને ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ આપી છે, એ પણ આપણે સમજવું જરૂરી છે. અને ખાલી એટલે સમજવું જરૂરી નથી, આપણે એક ક્વેશ્ચન મોરાલિટીનો પણ આવી જાય અહીંયા કે ઘણી બધી વસ્તુઓ એવી છે કે ખાલી એટલે સમજવી જરૂરી નથી કે બંધારણમાં આપી છે, પણ એટલે પણ સમજવી જરૂરી છે કે આપણને સમજ હોવી જોઈએ કે સારી વસ્તુ શું છે અને ખોટી વસ્તુ શું છે. હમ. જ્યારે નેશન બિલ્ડિંગની વાત થઈ રહી છે તો ફંડામેન્ટલ ડ્યુટીઝ આપણને ગાઈડ કરતી હોવી જોઈએ કે આપણે શું શું વસ્તુઓ કરી શકીએ છીએ નેશન બિલ્ડિંગ પ્રોસેસમાં જોડાવા માટે. એ આપણને એક લાઇટની રીતે કામ કરતી હોવી જોઈએ, એક જ્વાળાની જેમ કામ કરતી હોવી જોઈએ, જે આપણને અંધારામાં એક રસ્તો બતાડે કે આપણે કઈ રીતના આગળ વધવાની જરૂર છે, આ યુવાધને કઈ રીતના આગળ વધવાની જરૂર છે નેશન બિલ્ડિંગ પ્રોસેસમાં. જી બટ એટ બિલકુલ. ધ સેમ ટાઈમ ઘણી બધી વસ્તુઓ એવી હોય છે જે આપણને ફંડામેન્ટલ ડ્યુટીઝને જાણ ના હોય છતાંય આપણને આપણી અંદર ખબર હોવી જોઈએ, આપણા સોલમાં ખબર હોવી જોઈએ કે આપણે આ સાચું કરી રહ્યા છે કે ખોટું કરી જી રહ્યા છે. બિલકુલ બિલકુલ આ બિલકુલ. તો ક્લિયરિટી બહુ આપવાની જરૂર શોર્ટમાં એક આપણા આન્સર થયું. આજના સમયમાં જે બંધારણ છે એ સમયની સાથે તાલ મિલાવીને ચાલી રહ્યો છે. આપને લાગે છે સમય, કારણ કે બહુ હવે આપણે 77મો આજે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યા છે. આપણે કઈ સદીમાં આજે આગળ આવી ગયા છે, શું લાગે છે તમને? 21મી સદીમાં અને ત્યારે બનેલો આ બંધારણ સમયની સાથે તાલ મિલાવીને ચાલી રહ્યો છે? ખૂબ જ શોર્ટમાં. ઘણી રીતે આપણું જે સેપરેશન ઓફ પાવર્સ છે કે લેજિસ્લેચર અને જ્યુડિશિયરી કઈ રીતે કામ કરે છે અને એક્ઝિક્યુટિવ પણ કઈ રીતે કામ કરે છે. લેજિસ્લેચર જે ગતિ સાથે લોકોને સમજીને જે કાનૂનો બનાવશે એ પ્રમાણે સુપ્રીમ કોર્ટ પાસે પણ એટલો જ બેકલોગ છે કેસીસનો કે કેસ પર કેસ પડ્યા છે. તો પ્રોગ્રેસ થતા થતા ઘણી વાર લાગી જશે, કેમ કે એક જ વસ્તુને તમે જો ચેલેન્જ કરવા જાઓ કોન્સ્ટિટ્યુશનલી તો એ કેસ પરિવર્તનની કોર્ટમાં જરૂર જશે. છે, ક્યાંક પરિવર્તનની જરૂર લાગે છે. પરિવર્તનની જરૂર તો બિલકુલ છે. ઓકે. તો એ જે હમ. પેસ છે આપણે મેન્ટેન કરવો પડશે, સરકારે, આપણે બધાએ. જી 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 બિલકુલ. સમય અહીંયા સમાપ્ત થાય છે. શિવ અને ધૈર્ય, આ બંને મારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. અને આપના જે વિચારો છે એક યુવા તરીકે બંધારણને લઈને તે પણ તમે અહીંયા પ્રસ્તુત કર્યા તે બદલ આપનો આભાર. થેન્ક યુ સો મચ. તો આપણે જોઈએ છીએ કે આજે પણ એવા યુવાઓ છે, ધૈર્ય અને શિવ જેવા, કે જે ખરેખર બંધારણને સમજે છે, ખરેખર બંધારણમાં જે કંઈ પણ લખાયું છે તે દિશામાં આગળ વધવામાં માને છે. એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક શું સાચું શું ખોટું તે સમજીને કાયદાનો સહારો પણ કઈ રીતે યોગ્ય સમય લેવો તેના વિશે પણ સમજ આપી રહ્યા છે. તો બસ આ જ રીતે જો 2047માં વિકસિત ભારતનું સ્વપ્ન આપણે જોઈ રહ્યા છે ને, તો એનું પણ બેઝ ક્યાંક એ જ છે કે આ બંધારણની સાથે આપણે ચાલવું પડશે. સમયની સાથે બંધારણ તાલ મિલાવી રહ્યું છે, આપણે પણ મળવું પડશે. અને સાથે જ દરેક મળેલા અધિકારોનું ક્યાંક મિસયુઝ ન કરીએ અને તેની સાથે તેનું ઉલ્લંઘન પણ ન કરીએ, તેના વિશેની સમજ હોવી પણ ખૂબ જરૂરી છે. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં અત્યારે બસ આટલું જ. ફરીથી મળીશું એક નવા વિષયની સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.